નમસ્તે ખેડૂત મિત્રો, આપણે જે ખેતી કરીએ છીએ એ માત્ર આપણા ખાતરથી જ એકલી નથી થતી, પરંતુ સૃષ્ટિ જગતની અંદર જેટલા પણ જીવો છે પરમાત્માએ એને કંઈકનું કંઈક કામ આપ્યું હોય. આપણે સૌ જાણીએ છીએ કે ખેતરમાં ઈયળ પડી જાય તો ચકલીઓ, કાબરો એનું પોતાનું ભોજન બનાવતી હોય છે. ખેતરમાં ચૂસીઓ આવી જાય તો જ્યારે પહેલાં 300-400 વર્ષ પહેલાં ખેતરમાં દવાઓ નહોતી ત્યારે આપણા વડીલો શું કરતા, તો એ જ આપણા મિત્ર જીવો હતા. આપણા મિત્ર જીવોનો ખોરાક એ માંસાહારી છે અને ખેતરને નુકસાન કરનારા જીવોનો ખોરાક એ શાકાહારી છે. તો આપણા મિત્ર જીવો જો ઘટી જાય તો જે ખેતરમાં કામ કરનારા જે શાકાહારી જીવો છે સંખ્યા વધી જાય તો તમે ગમે એટલી પેસ્ટિસાઇડ્સ નાખો એનો કોઈ રિઝલ્ટ મળતું નથી. પરંતુ આજે હું તમને એક વિડીયો બતાવવાનો છું. એ મિત્ર જીવો, આપણા ખેતરના જે મિત્ર જીવો છે એ મિત્ર જીવો જીવતા રહેશે, જીવંત રહેશે. પેસ્ટિસાઇડ્સ, યુરિયા, DAP આપણે નહીં નાખીએ તો જે જીવતા રહેશે. જો યુરિયા, DAP, પેસ્ટિસાઇડ્સ આપણે નાખશો તો આવનારા સમયની અંદર એ પક્ષીઓ, એ જીવો રહેશે નહીં. અને જો એ પક્ષીઓ અને જીવો નહીં રહે તો એવું કહેવાય છે કે મનુષ્ય જીવન 4 થી 5 વર્ષની અંદર ભોજનની બહુ મોટી સમસ્યામાં આવશે. આપણે સૌ સમજીએ છીએ, ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકીએ છીએ, યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકીએ છીએ કે મધમાખી જો સૃષ્ટિ ઉપર ન હોય તો 4 થી 5 વર્ષની અંદર મનુષ્ય જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. શા માટે? કારણ કે મધમાખી એ પોલિનેશન કરે છે, નરનો પાંડર માદા ઉપર નાખે છે. એ પાવડરના પોલન દ્વારા એનું ઉત્પાદન વધતું હોય છે. તો આજે હું તમને દરેક ખેડૂત મિત્રોને મિત્ર જીવો બતાવું કે આપણા ખેતરમાં મિત્ર જીવો હોય તેના પર પેસ્ટિસાઇડ્સ ના છાંટીએ. આ પેસ્ટિસાઇડ્સના કારણે ખેતરને નુકસાન કરનારા જીવો પણ મરે છે ને ફાયદો કરનારા જીવો પણ મરે છે. મૂળ ઝેર એ બંનેનો નાશ કરે. જો બંને જીવો મરી જશે તો કાર્બન ચક્ર આખું ડિસ્ટર્બ થશે, અને કાર્બન ચક્ર ડિસ્ટર્બ થશે તો દુનિયાનું કોઈ પણ યુનિવર્સિટીનું, દુનિયાનું કોઈ પણ લેબનું ખાતર કે કેમિકલ કે ગમે તે એ ધરતીમાં ફરીથી પોષિત નહીં બનાવી શકીએ. સૃષ્ટિએ, પરમાત્માએ જે જીવો ખેતરમાં કામ કરવા માટે આપ્યા છે 24 કલાક આપણા માટે ફ્રીમાં કામ કરે. જેમ કે આપણે ખેતરમાં કોઈક મજૂરનો લાવીએ તો દિવસના 500 રૂપિયા આપે, પરંતુ આ જીવો આપણા માટે 24 કલાક કામ કરે બિલકુલ પૈસા વગર. ચલો હું તમને એ ફોટા બતાવું જેથી આપણા મિત્ર જીવોને ઓળખી શકીએ. બસ ખેડૂત મિત્રો, હું પ્રાકૃતિક ખેતી કરું છું, માનપુરથી હરેશ ચૌધરી. અને જ્યારે ખેડૂતો ખેતરમાં આવતા હોય છે ત્યારે હું એમને પણ આ બતાવતો હોઉં છું કે ભાઈ આપણા મિત્ર જીવો છે એમને બચાવો. આપણે દાળીઓ કહીએ છીએ અને લેડીબર્ડ કહીએ છીએ. ખેતરની અંદર આ ચૂસિયાને પોતાનું ભોજન બનાવે છે. તમે લેડીબર્ડ્સ કરી અને યુટ્યુબમાં સર્ચ કરી શકો છો. એનું ભોજન ચૂસ્યો છે. આપણે કાળો કોશી કહીએ છીએ આને ગુજરાતીમાં. તો કાળો કોશી શું કરે? ઈયળોને પોતાનું ભોજન બનાવતો હોય છે. આ દાળિયા જે કહીએ છીએ એ પણ શું કરે છે? પાંદડા ઉપર જઈ અને ઈંડાઓનું પોતાનું ભોજન બનાવતા હોય છે. અને આપણે વાણિયા કહીએ છીએ, હવાની અંદર ખૂબ જ તેજ ગતિથી એનું ભ્રમણ કરતા હોય છે. તો આમનું કામ શું છે? કોઈ પણ જ્યારે ઈયળ પોતાના ઈંડા મૂકે છે તો ઈંડાને પોતાનું ભોજન બનાવે છે. ખડમાકડી અને કહીએ છીએ આપણે, તીતીઘોડો પણ કહીએ છીએ. તો ખડમાકડી શું કરે છે? તો સાંજે આખા દિવસ દરમિયાન જે મોટા જીવો છે એનું પોતાનું ભોજન બનાવે છે. આ પ્રકારે ટાઈગર બીટલ છે, આ પ્રકારે ભમરી છે. ભમરી પણ પોતાના ઈંડાને, અન્ય જીવોના ઈંડાને અંદરથી રસ ચૂસી જાય છે, એટલે એના કારણે આગળ વધતું નથી. પરપક્ષી કથીરી, આ પરપક્ષી કથેરી શું કરે છે? એ પણ આ પ્રકારે એનું પોતાનું ભોજન બનાવે છે. બીજું સોનેરી માખી, આ પ્રકારની આપણી જે મધમાખીઓ છે, જે આપણે મધમાખી પણ કહીએ છીએ, મોટા ભમરા પણ કહીએ છીએ, એ પોલિનેશનનું કામ કરે છે. ટેકેનિડ માખી, આ પણ આપણા માટે લાર્વા ઈંડા ચૂસી જાય છે. અને આ ટાઇકોડર્મા ભમરી જોઈ શકો છો કે ટાઇકોડર્મા શું કરે છે? અન્ય જીવ છે અને ઈંડું છે, ઈંડાને પોતાનું ભોજન બનાવે છે. ઈંડામાંથી જે જીવો તૈયાર થાય છે, ઈંડામાંથી જે જીવો તૈયાર થાય છે એ જીવો આગળ વધતા નથી. તો સૃષ્ટિ જગતમાં આપણા મિત્ર કીટકો છે આ બધા. ખેડૂત મિત્રો, આ બચાવવા પડશે. જો આ મિત્ર કીટકો આપણે નહીં બચાવીએ તો આવનારા સમયની અંદર સૃષ્ટિ જગત ઉપર ખેતી થઈ શકશે નહીં. એટલે યુરિયા, DAP, પેસ્ટિસાઇડ્સ જે પણ આપણે છાંટીએ છીએ એના કારણે આપણા મિત્ર જીવો મરી રહ્યા છે. અને આ મિત્ર જીવોનો ખોરાક આપણે સૌ જાણીએ છીએ કે જે શાકાહારી જીવો જે છે એને પોતાનું ભોજન બનાવે છે. એટલે જીવોને મારીને પણ આપણે ગમે એટલા સુખી થઈએ એનું પુણ્ય આપણને મળતું નથી. ઉલટું આ જીવોને અબોલે જીવોને આપણે મારીએ છીએ એનું પાપ આજ ન તો કાલે આપણે ભોગવવું પડશે. આવનારી પેઢી માટે આ જીવો બચાવવા જરૂરી છે. આજે સમય એવો આવ્યો છે કે આપણે ચાર્ટમાં બતાવવા પડે એવા છે. આજે મારા ખેતરની દાળિયાની માત્રા પણ ખૂબ સારી છે. છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ગમે ત્યારે વ્યક્તિએ મારા ખેતરમાં આવી શકે છે જોવા માટે એનું કાર્બન ચક્ર. તો આપણા ખેતરના બધા જીવો છે. આપણે જ્યારે ખેતરમાં જઈએ ત્યારે માત્ર શેઢાપાળે આ જીવોનો પણ જોઈએ, શેઢાપાળે વૃક્ષો પણ રાખીએ જેના કારણે જીવો ત્યાં રહી શકે અને આવનારા સમયની અંદર આપણા ખેતરની રક્ષા કરી શકે. આ પરમાત્માએ આપેલા બિલકુલ નિઃશુલ્ક
બિલકુલ ફ્રીની અંદર આપણા માટે કામ કરતા હોય છે આ જીવો. એટલા માટે અમે ખેતરમાં ચાર્ટ બનાવ્યો છે. આ જીવોને આપણે બચાવીએ અને સૃષ્ટિ ચક્રને આપણે બચાવીએ, જેથી આવનારા વર્ષોની અંદર આવનારી પેઢીને આપણા ખેતરમાંથી શુદ્ધ અને સાત્વિક ભોજન આપણે આપી શકીશું. અને આ વિડીયો તમને યોગ્ય લાગે તો અન્ય લોકો જોડે પણ શેર કરીએ. મેં એક યુટ્યુબ ચેનલ બનાવી છે, ચલો પ્રકૃતિ કી ઓર. એની અંદર મોટાભાગે આ પ્રકૃતિની જે સાચી માહિતી અનુભવના અંતે હું મૂકીશ અને વધુ ખેડૂતો સુધી આપણે શેર કરીએ, જેથી આ સૃષ્ટિ જગતના જીવો બચી શકે.